વિદ્યાર્થી મિત્રો, તો હવે આપણે આજે પથ લંબાઈ અને સ્થાનાંતર વિશે ભણવાનું છે. આપણે આગળના લેક્ચરોમાં નિર્દેશ ફ્રેમની પણ વાત કરેલી. ઓકે, હવે આપણે આ લેક્ચરમાં પથ લંબાઈ અને સ્થાનાંતર એના વિશેની વાત કરવાની છે. એટલે બરાબર ધ્યાનથી જોવાનું છે કે પથ લંબાઈ કોને કહેવાય અને સ્થાનાંતર કોને કહેવાય તે ખ્યાલ આવ્યો આ વસ્તુમાં. ઓકે, ચાલો, પથ લંબાઈ કોને કહેવાય? આપણે કીધેલું તે પ્રમાણે આપણા પાઠમાં માત્ર ને માત્ર એક જ, એટલે કે અત્યારે સુરેખ પથ પર ગતિ નામના પાઠમાં માત્ર ને માત્ર સમય સાથે પદાર્થ એક અને માત્ર એક જ યામ બદલાવતો હશે. જો એક્સ અક્ષ પર ગતિ કરતો હશે તો એનો માત્ર ને માત્ર એક્સ યામ જ બદલાશે, અને જો વાય અક્ષ પર ગતિ કરતો હોય તો એનો માત્ર ને માત્ર વાય યામ જ બદલાશે, અને જો ઝેડ અક્ષ પર ગતિ કરતો હોય તો એનો માત્ર ને માત્ર ઝેડ યામ જ બદલાશે. ખ્યાલ આવ્યો? પરંતુ યાદ રાખવાનું છે કે એક પારિમાણિક ગતિમાં પદાર્થ સમય સાથે માત્ર ને માત્ર એક જ યામ બદલાવતો હશે, અને જો પદાર્થ સમય સાથે પદાર્થ પોતાનો યામ બદલાવતો હોય તો પદાર્થ ગતિમાં છે તેમ કહી શકાય. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? ઓકે, તો આપણે હવે સ્ટાર્ટ કરવાનું છે કે પથ લંબાઈ અને સ્થાનાંતરના ટોપિકમાં પથ લંબાઈ કોને કહેવાય તેના વિશે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? ઓકે, પથ લંબાઈ એટલે શું? તો ધ્યાનથી જોજો બરાબર, કે માની લો કે તમને અહીંયા આગળ એક્સ અક્ષ આપેલી છે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? એક્સ અક્ષ એટલે કે આપણે કહી શકાય કે સમય સાથે માત્ર ને માત્ર પદાર્થ એક જ યામ બદલાવતો હશે. ક્યારે? જો પદાર્થ અહીંયા આગળ એક્સ અક્ષમાં ગતિ કરતો હશે તો. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? ઓકે, તમને હું એક ઉદાહરણ આપી દઉં છું, ત્યાર પછી હું તમને વ્યાખ્યા અને બધું બરાબર સમજાવીશ. ખ્યાલ આવ્યો? ઓકે, અત્યારે માની લો કે પદાર્થ જે છે એ, અથવા હું તમને એક ઉદાહરણ આપી દઉં કે કોઈ એક કાર છે, એક કાર અથવા વાહન જે છે એ એક્સ અક્ષમાં ગતિ કરે છે. ખ્યાલ આવ્યો? શરૂઆતમાં એ કાર જે છે એ અહીંયા આગળ સંદર્ભ બિંદુ, ઉગમ બિંદુ ઓ કહી દઈએ, કે જેને આપણે સંદર્ભ બિંદુ પણ કહી શકાય. તો અહીંયા આગળ જે બિંદુ છે એને આપણે સંદર્ભ બિંદુ કહીએ. તો સંદર્ભ બિંદુ પર છે, સંદર્ભ બિંદુ પર કયા સમયે? ટી બરાબર 0 સમયે સંદર્ભ બિંદુ પર છે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો? ઓકે, હવે શું થશે કે એ જે કાર, એ જે વાહન છે એ સમય સાથે પોતાનું સ્થાન બદલે છે. શરૂઆતમાં એ ધન એક્સ અક્ષમાં ગતિ કરે છે. ઓકે, તો એ જે કાર છે એ કાર ગતિ કરે છે. માની લો કે આ અહીંયા આગળ ટી બરાબર 0 સમયે ઉગમ બિંદુ પર, એટલે સંદર્ભ બિંદુ પર છે. ઓકે, હવે એ ધન એક્સ અક્ષની દિશામાં ગતિ કરે છે, અને એ અમુક સમયે પી બિંદુ પાસે પહોંચે છે. કયા બિંદુ પાસે? અહીંયા આગળ જે બિંદુ છે એને નામ આપણે આપી દઈએ પી બિંદુ. તો આપણે કહી શકાય તે પ્રમાણે અમુક સમયે એ બિંદુ પી પાસે પહોંચે છે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો? ઓકે, તો અહીંયા આગળ ટી બરાબર 0 સમય, એટલે શરૂઆતમાં અહીંયા આગળ હતો, હવે અમુક સમય બાદ એ પદાર્થ અહીંયા પહોંચે પી બિંદુએ. તો પી બિંદુએ પહોંચે ત્યારે એને કેટલું અંતર કાપ્યું? તો આપણે કહી શકાય કે પદાર્થ પી બિંદુ પાસે પહોંચે ત્યારે કાપેલું અંતર, કાપેલું અંતર કે જેને કહેવામાં આવે ઓપી, ઓથી પી સુધી અંતર કાપેલું છે, કે એ છે કેટલા મીટર? તો અહીંયા આગળ બધા અંતરો જે છે એ મીટરમાં જ આપેલા છે. 0 થી 40, 40 થી 80, 120, 160, 200 ને 240. તો એને અંતર કાપેલું છે 240 મીટરનું. ઓકે, તો એણે અંતર કાપેલું છે 240 મીટર જેટલું અંતર કાપેલું છે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? ઓકે, કયા બિંદુએથી સ્ટાર્ટ કરે છે? ઉગમ બિંદુએથી સ્ટાર્ટ કરે છે, અને પી બિંદુ પાસે પહોંચે ત્યાં સુધીમાં એણે 240 મીટરનું અંતર કાપેલું છે. ખ્યાલ આવ્યો? આ દિશામાં જાય છે. પહેલાં શરૂઆતમાં ધન એક્સ અક્ષની દિશામાં જાય છે. હવે ત્યાંથી પણ એ આગળ જાય છે. ઓકે, ક્યુ બિંદુ પાસે આવે છે. ઓકે, તો અહીંયા આગળથી શરૂઆતથી એ ગતિ કરવાનું સ્ટાર્ટ કરે છે. પહેલાં પી બિંદુ પાસે જાય છે અને ત્યાંથી ક્યુ બિંદુ પાસે જાય છે. તો શરૂઆતથી ક્યુ બિંદુ પાસે જાય છે ત્યાં સુધીમાં એણે કેટલું અંતર કાપેલું હશે? તો ઓથી પી પર ગયો ત્યાંથી ત્યાં સુધીનું, પ્લસ પીથી ક્યુ પર ગયો ત્યાંથી ત્યાં સુધીનું. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? ઓકે, એટલે આપણે કહી શકાય કે જ્યારે પદાર્થ ક્યુ બિંદુ પાસે પહોંચે, ક્યુ બિંદુ પાસે
પહોંચે ત્યારે કાપેલું અંતર કેટલું હશે? તો કે O થી Q કહી શકાય. O થી Q ઇઝ ઇક્વલ ટુ ક્યાંથી ક્યાં? O થી P નું અંતર પ્લસ P થી Q નું અંતર. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો? ઓકે, ટોટલ એણે કેટલું અંતર કાપેલું હશે? તો ધ્યાનથી જોજો, અહીંયાથી અહીંયા સુધી કાપેલું અંતર 246 મીટર છે, પ્લસ અહીંયાથી અહીંયા એટલે P થી Q સુધીનું અંતર જે છે એ 120 મીટર હશે. તો ટોટલ જે અંતર છે O થી Q નું, તો O થી Q નું ટોટલ અંતર તમે ધ્યાનથી જુઓ તો 360 મીટર થાય. એટલે આ બંનેના સરવાળા જેટલું થાય એટલે ટોટલ એણે અંતર કાપેલું છે 360 મીટર જેટલું અંતર. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો? ઓકે, એટલે O થી Q સુધીનું અંતર જે છે એ 360 મીટર સુધીનું અંતર છે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? ઓકે, એટલા માટે આપણે કહી શકાય કે પદાર્થ જે છે શરૂઆતમાં ઉગમ બિંદુ પર હતો, ત્યાંથી એ ધન x અક્ષની દિશામાં આ દિશામાં ગતિ કરે છે. શરૂઆતમાં એ P બિંદુએ પહોંચે જ્યારે કાપેલું અંતર એને 246 મીટર છે. ત્યાંથી એ Q બિંદુએ જાય છે એટલે હજુ અંતર વધારે કાપે છે. તો શરૂઆતથી એને કેટલું અંતર કાપેલું હોય? તો કે 360 મીટરનું અંતર કાપેલું હશે. કાપેલા અંતરની વાત થાય છે. ઓકે, એટલે શરૂઆતમાં પદાર્થ અહીંયા હતો અને હવે અમુક સમય બાદ પદાર્થ અહીંયા છે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો? ઓકે, હવે ત્યાંથી યુ ટર્ન લે છે એટલે ફરીવાર ત્યાંથી પાછો વળે છે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? એટલે ફરીવાર ત્યાંથી પાછો વળે છે એટલે આ દિશામાંથી હવે એ ઋણ x અક્ષની દિશામાં ગતિ કરવા જાય છે. ખાસ યાદ રાખજો, પાછો વળીને ક્યાં જાય છે? ઋણ x અક્ષની દિશામાં ગતિ કરે છે. માની લો કે એ ઋણ x અક્ષની દિશામાં ગતિ કરતો હોય તો ગતિ કરતો કરતો માની લો કે એ અહીં આગળ આવેલા R બિંદુ પાસે પહોંચે છે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? ઓકે, પહેલાં P બિંદુ પાસે ગયો, ત્યાંથી Q બિંદુ પાસે ગયો અને ત્યાંથી ફરીવાર હવે R બિંદુ પાસે ગયો. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? ઓકે, તો હવે કહી શકાય કે જ્યારે પદાર્થ R બિંદુ પાસે હોય ત્યારે એણે કાપેલું કુલ અંતર કેટલું? તો આપણે કહી શકાય કે જ્યારે પદાર્થ R બિંદુ પાસે હોય ત્યારે કાપેલું કુલ અંતર એટલે પદાર્થે કાપેલું કુલ અંતર કેટલું હશે? તો કે O થી P નું અંતર પ્લસ P થી Q નું અંતર પ્લસ Q થી R નું અંતર હશે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો? ઓકે, એટલા માટે આપણે કહી શકાય કાપેલું કુલ અંતર ઇઝ ઇક્વલ ટુ O થી R ઇઝ ઇક્વલ ટુ આપણે કહી શકાય કે O થી P નું અંતર પ્લસ P થી Q નું અંતર અને પ્લસ કરવાનો છે. ખાસ યાદ રાખજો, અંતર કાપે છે હંમેશા આપણે સરવાળો જ કરતો જવાનો છે. ખ્યાલ આવ્યો? અહીંયા આગળથી પાછો એ આ યુ ટર્ન મારે છે એટલે રિટર્ન થાય છે તો ઉગમ બિંદુ પાસેથી પસાર થઈને જતો હોય. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? ઓકે, એટલા માટે કહી શકાય કે R બિંદુ સુધી જાય ત્યાં સુધીમાં એને કાપેલું અંતર કેટલું? બધા અંતરોનો શું કરી દેવાનો? સરવાળો. O થી P નું અંતર જે છે એ તમને ધ્યાનથી જુઓ તો O થી P નું અંતર તમને ખબર છે, O થી P પ્લસ P થી Q પ્લસ હવે કહી શકાય Q થી R. એટલા માટે કહી શકાય Q થી R. ખ્યાલ આવ્યો? O થી P નું અંતર તમને ખબર છે, O થી P નું અંતર 240 પ્લસ P થી Q નું અંતર અહીંયાથી આટલું અંતર આપણને ખબર છે 120 પ્લસ હવે Q થી R સુધીનું અંતર તમારે મેળવવાનું છે. ધ્યાન આપજો, ઉગમ બિંદુ પાસેથી પસાર થાય હવે એ ઋણ Z અક્ષની દિશામાં ગતિ કરે છે. ખ્યાલ આવ્યો? તો આ દિશામાં ગતિ કરતો હોય તો અહીંયા આગળ સુધી તો અંતર ધન આવશે, પરંતુ અહીંયા આગળ જે છે એ અંતર આપણે ઋણ દર્શાવવા પડે. કેમ? તો કે ઋણ X અક્ષની દિશામાં ગતિ કરે છે, પરંતુ તમારે તો કરવાનો જે સરવાળો જ મૂલ્યનો સરવાળો કરવાનો છે. ઓકે, તો અહીંયાથી અહીંયા સુધી જવા માટે 360, પાછું આવવા માટે બીજા 360. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? ઓકે, હવે તમારે એની અંદર આટલા એડ કરવાના છે.
ખ્યાલ આવ્યો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો? ઓકે, તો ખાસ ધ્યાન આપવાનું છે. અહીંયા આગળથી અહીંયા આગળ સુધી જાઓ તો 360, તો અહીંયા R સુધીનું અંતર ધ્યાનથી જો, Q થી R સુધીનું અંતર એટલે 360 પ્લસ અહીંયા આગળ આ 120 બીજા એડ કરવા પડશે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો? ઓકે, તો 360માં બીજા તમે 120 એડ કરો, કારણ કે અહીંયા આગળ ઋણ x અક્ષમાં તો ગતિ કરે છે, ખ્યાલ આવ્યો, પરંતુ અંતર છે એટલા માટે આપણે હંમેશા એની અંદર ઉમેરો જ કરવાનો છે ધન મૂલ્યનો. ખ્યાલ આવ્યો? એટલે 360 છે પ્લસ તમે અહીંયા આગળ 120 કરશો એટલે તમને જવાબ મળશે 480. ઓકે, એટલે Q થી R સુધીનું અંતર જે છે એ થશે 480. ખ્યાલ આવ્યો? હવે ટોટલ તમારે અંતર કરવાનું છે અહીંયા આગળથી આખું અંતર. ખ્યાલ આવ્યો? તો અહીંયા આગળ 3 એ 3નો સરવાળો કરાવશો એટલે તમને જવાબ મળશે QR બરાબર 840 મીટરનું અંતર કાપેલું હશે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? ઓકે, એટલે કઈ રીતે? ધ્યાનથી જોજો. અહીંયા આગળથી અહીંયા આગળ જવાનું છે, પરંતુ અહીંયા આગળથી આ માર્ગ ઉપર જવાનું છે. તો O થી P સુધીનું અંતર 240, P થી Q સુધીનું અંતર 120. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? ઓકે, એટલે થશે 360. હવે બીજા 360 અહીંયા આગળ થશે, કારણ કે અહીંયા આગળ આપણે જે આ માર્ગ ઉપર જઈએ છીએ તે માર્ગમાં ફરીવાર ઉગમ બિંદુ આવે છે. એટલા માટે આવું પણ કહી શકાય કે ઉગમ બિંદુથી અહીંયા સુધી આવવા માટે 360, હવે પાછું અહીંયાથી અહીંયા સુધી જવા માટે બીજા 360, એટલે ટોટલ થશે 720. હવે એ 720ની અંદર તમારે આ બીજા 120 ઉમેરી દેવાના, એટલે ટોટલ જવાબ આવશે 840 મીટરનું અંતર કાપેલું હશે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો? ઓકે, એટલા માટે કહી શકાય કે પદાર્થ જે છે એ O થી P ઉપર જાય ત્યારે કાપેલું અંતર 240 મીટરનું છે. ઓકે, O થી Q ઉપર જાય ત્યારે કાપેલું કુલ અંતર જે છે એ 360 મીટરનું છે, અને O થી R ઉપર જાય ત્યારે કાપેલું કુલ અંતર જે છે એ 840 મીટરનું છે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? ઓકે, એટલે પથ લંબાઈ એટલે રસ્તામાં કાપેલું કુલ અંતર કહી શકાય. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? શબ્દ ઉપર ભાર આપવાનો છે કે પદાર્થે કાપેલું કુલ અંતર છે. આ પણ પદાર્થે કાપેલું કુલ અંતર છે, આ પણ પદાર્થે કાપેલું કુલ અંતર છે, અને આ પણ પદાર્થે કાપેલું કુલ અંતર છે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો? ઓકે, એટલા માટે હવે આપણે પથ લંબાઈ એટલે શું તો એના વિશેની આપણે વ્યાખ્યા આપવી હોય તો એવું કહી શકાય કે પદાર્થે કાપેલા કુલ અંતરને, આ શબ્દ તમારે આવવો જોઈએ કે પદાર્થે કાપેલું કુલ અંતર, આ કુલ અંતરને કહેવામાં આવે છે પથ લંબાઈ. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો? ઓકે, એટલે પથ લંબાઈ એટલે કહી શકાય કે એને બીજી ભાષામાં પદાર્થે કાપેલું કુલ અંતર. પછી એ ઋણ અક્ષમાં હોય તો પણ સરવાળો કરવાનો ધન મૂલ્યનો, અને ધન અક્ષમાં હોય તો પણ એનો સરવાળો કરવો પડશે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો? ઓકે, તો આ હતું આપણું પથ લંબાઈ વિશેની માહિતી કે પથ લંબાઈ એટલે પદાર્થે કાપેલા કુલ અંતરને કહેવામાં આવે છે પથ લંબાઈ. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? એટલે આના ઉપર તમારે પહેલાં બરાબર ધ્યાન આપવાનું છે. ઓકે, હવે આપણે કહી શકાય કે થોડીક વાર ધન અંતર એટલે ધન x અક્ષની દિશામાં અંતર કાપ્યું, થોડીક વાર ઋણ x અક્ષની દિશામાં અંતર કાપ્યું, પરંતુ આપણે લીધું માત્ર ને માત્ર મૂલ્ય. ખ્યાલ આવ્યો? કીધેલું તે પ્રમાણે હંમેશા ધન મૂલ્યનો જ સરવાળો કરવો પડશે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? ઓકે, એટલા માટે કહી શકાય કે પથ લંબાઈમાં માત્ર ને માત્ર મૂલ્યની જ કિંમત હશે, એટલે મૂલ્યની જ જરૂર છે, દિશાની કોઈ જરૂર નથી, એટલે દિશાનું કોઈ મહત્વ નથી. એટલા માટે કહી શકાય કે પથ લંબાઈમાં દિશાનું કોઈ મહત્વ, પથ લંબાઈમાં દિશાનું કોઈ મહત્વ નથી. માટે ખાસ યાદ રાખવાનું છે કે પથ લંબાઈ એ અદિશ રાશિ છે, કારણ કે એમાં દિશાની જરૂર નથી, એટલા માટે એને અદિશ રાશિ કીધેલું છે. એટલા માટે આપણે ટોપિક યાદ રાખવાનું છે કે પથ લંબાઈ જે છે એ અદિશ રાશિ છે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? ઓકે, પથ લંબાઈ એટલે પદાર્થે કાપેલું અંતર જ છે, એટલા માટે આપણે કહી શકાય કે પથ લંબાઈનો એકમ, પથ લંબાઈનો એકમ મીટર, કે જેની સંજ્ઞા m છે, એટલે કે અંતરનો જે એકમ હોય ને એ જ એકમ પથ લંબાઈનો એકમ છે. એટલે કે કહી શકાય કે અંતરના એકમ જેટલો જ એકમ
છે। એટલે પથ લંબાઈનો જે એકમ છે ને એ જ એકમ અંતરનો એકમ છે, એટલે આ ખાસ યાદ રાખવાનું છે। ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? ઓકે, એટલા માટે આપણે એક્સ્ટ્રા પણ કહી શકાય કે પથ લંબાઈ જે છે એ પથ લંબાઈનું પારિમાણિક સૂત્ર, પથ લંબાઈનું પારિમાણિક સૂત્ર m0 l1 t0 જેટલું છે। ખ્યાલ આવ્યો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો? ઓકે, તો આ હતી આપણી પથ લંબાઈ વિશેની માહિતી। એટલે ખાસ ધ્યાન આપજો, કારણ કે આપણે MCQ ગણશું ત્યારે પણ જરૂર પડશે કે પથ લંબાઈ એટલે શું। તો પથ લંબાઈ એટલે કહી શકાય કે પદાર્થે કાપેલું કુલ અંતર કે જેને પથ લંબાઈ તરીકે ઓળખવામાં આવે છે। અને પથ લંબાઈ એટલે કે પદાર્થના અંતરો જે કાપે એ અંતરોનો હંમેશા એની અંદર સરવાળો જ કરવાનો છે, પછી માર્ગની દિશા ગમે તે હોય તે। તો પથ લંબાઈમાં માર્ગની દિશાનું કોઈ મહત્વ નથી, હંમેશા એની અંદર પદાર્થે કાપેલા અંતરોનો હંમેશામાં ઉમેરો જ કરવો પડશે। ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? ઓકે, તો આ હતો આપણો પહેલો ટોપિક કે પથ લંબાઈ કોને કહેવાય તે। ઓકે, હવે આપણે સ્થાનાંતર વિશે જોઈએ કે વિદ્યાર્થી મિત્રો, તો હવે આપણે સ્થાનાંતરની વાત કરવાની છે કે સ્થાનાંતર કોને કહેવાય તે। ઓકે, જે રીતે આપણે પથ લંબાઈમાં વાત કરેલી તેવી જ રીતે સ્થાનાંતરમાં વાત કરવાની છે, પરંતુ કંઈક એના કરતાં અલગ આપણે જોવાનું છે। ઓકે, ચાલો, હમણાં જ કીધેલું તે પ્રમાણે કે કોઈ એક વાહન છે, એ વાહન ઉગમ બિંદુથી ગતિ કરવાનું શરૂ કરે છે। ખ્યાલ ઉગમ બિંદુથી ગતિ કરે એટલે ઉગમ બિંદુથી ગતિ કરતો કરતો ધન એક શખ્સની દિશામાં જાય છે। કઈ દિશામાં જાય છે? ધન એક શખ્સની દિશામાં। ઓકે, હવે પી બિંદુ પાસે જાય, તો પી બિંદુ પાસે પહોંચે ત્યારે એને કાપેલું અંતર એટલે શું? તો કે જેને કહેવામાં આવે પથ લંબાઈ। પરંતુ સ્થાનાંતરમાં કંઈક અલગ વસ્તુ છે। તો માની લો કે કોઈ એક પદાર્થ છે એ t=0 સમયે, એટલે કોઈ પ્રારંભના સમયે એ ઉગમ બિંદુ પાસે હોય અથવા કોઈ પણ સ્થાને હોય ત્યાં। ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? ઓકે, તો માની લો કે અહીંયા આગળ જે પદાર્થ છે આપણે પહેલાં સામાન્ય માહિતી ભણી લઈએ, પછી ટેક્સ્ટ બુકમાં જે છે એના ઉપર જઈએ। ઓકે, અહીંયા આગળ પદાર્થ જે છે એ t=0 સમયે ઉગમ બિંદુ પર છે। ખ્યાલ આવ્યો? માની લો કે અહીંયા આગળ પદાર્થ જે છે એ t=0 સમયે ઉદ્ગમ બિંદુ પાસે છે, ઉદ્ગમ બિંદુ પાસે છે। ખ્યાલ આવ્યો? એટલે શરૂઆતમાં જે છે એનું સ્થાન જે છે એ છે 0 ઉપર, ઉગમ બિંદુ પર છે એટલે અંતર છે 0, માટે કહી શકાય કે માટે શરૂઆતમાં x=0 પાસે છે, એટલે કહી શકાય કે શરૂઆતમાં x=0 પાસે પદાર્થ છે, એટલે કોઈ વાહન છે। ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? ઓકે, હવે અમુક સમય થાય છે, થોડોક સમય જાય છે, એ થોડાક સમય બાદ પદાર્થ જે છે એ પી બિંદુ પાસે આવે છે। માની લો કે 5 સેકન્ડ થઈ, તો આપણે કહી શકાય કે હવે t=5 સેકન્ડે પદાર્થ પી બિંદુ પાસે આવે છે, ત્યારે તેનું જે સ્થાન છે એ x1 કહી દઈએ। ખ્યાલ આવ્યો? અથવા આપણે આને t1 કહી દઈએ। શરૂઆતમાં 0 છે, સ્થાન x1 કહી દઈએ, અંતમાં જે છે એ t2 જેટલો સમય છે। ઓકે, 5 સેકન્ડ, તો એ પી બિંદુ પાસે આવે છે ત્યારે x2 બરાબર કેટલું અંતર છે? તો કે અહીંયાથી આટલું અંતર, એટલે એને કહેવામાં આવે 240। પી બિંદુનો યામ લખવાનો છે, ખાસ યાદ રાખજો, યામ લખવાના હોય। ઓકે, કારણ કે આપણે એક શખ્સમાં જ ગતિ કરાવીએ છીએ, એક પારિમાણિક ગતિ છે। ખ્યાલ આવ્યો? એટલે એટલા માટે કહી શકાય કે એનો યામ છે 240, એટલા માટે કહી શકાય કે 240 મીટર છે। ખ્યાલ આવ્યો? એટલે 240 મીટર પાસે છે। ઓકે, હવે આપણે ભણવાનું છે સ્થાનાંતર। ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? ઓકે, ટૂંકમાં હું તમને વાત કરી દઉં તો એવું કહી શકાય કે પહેલાં 0 ઉપર છે અને પછી 240 ઉપર છે। ઓકે, તો 240માંથી 0 બાદ કરો તો કેટલું થશે? તો કે 240, તો પદાર્થનું સ્થાનાંતર જે છે એ થશે 240 મીટર જેટલું। ખ્યાલ આવ્યો? એટલા માટે આપણે કહી શકાય કે સ્થાનાંતર બરાબર સ્થાનાંતર। ઓકે, ધ્યાનથી તમે આને શબ્દને જોવો ને તો એનો સંધિ છૂટી પાડો।
ઓકે, સ્થાનાંતર એટલે સ્થાનથી અંતર. પહેલાં અહીંયા આગળ સ્થાને હતો, હવે ત્યાંથી અત્યારે કેટલા અંતરે છે તો એને કહેવામાં આવે સ્થાનાંતર. તો કોઈ પણ પદાર્થનું સ્થાનાંતર એટલે કહી શકાય કે પદાર્થનું અંતિમ સ્થાન. આ ખાસ યાદ રાખવાનું છે, પદાર્થનું અંતિમ સ્થાન જે છે એ અંતિમ સ્થાનમાંથી આપણે પદાર્થનું પ્રારંભિક સ્થાન બાદ કરવાનું છે. તો અંતિમ સ્થાન માઇનસ આપણે કહી શકાય પ્રારંભિક સ્થાન, કે જેને કહેવામાં આવે સ્થાનાંતર. તો સ્થાનાંતર એટલે કહી શકાય કે પદાર્થના અંતિમ સ્થાનમાંથી પદાર્થનું પ્રારંભિક સ્થાન બાદ કરવાનું છે, કે જેને કહી શકાય સ્થાનાંતર. તો આપણે સ્થાનાંતરની વાત કરવાની હોય તો કહી શકાય કે ડેલ્ટા એક્સ એટલે સ્થાનાંતર એટલે કે સ્થાનમાં થતો ફેરફાર. અંતિમ સ્થાન કે જેને કહેવામાં આવે x2 માઇનસ પ્રારંભિક સ્થાન કે જેને કહેવામાં આવે x1. ખ્યાલ આવ્યો? તો કહી શકાય કે ડેલ્ટા એક્સ બરાબર x2 માઇનસ x1. x2 તમને દેખાય છે 240 અને x1 તમને દેખાય છે 0. એટલે x2 માઇનસ x1 કેવા હોય તો કહી શકાય કે ડેલ્ટા એક્સ બરાબર 240 માંથી 0 બાદ કરશું એટલે ટોટલ થશે ડેલ્ટા એક્સ બરાબર 240 મીટર. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? કયા માર્ગ ઉપર? તો કે ઓ થી પી ઉપર જઈએ છીએ તો ઓ થી પી માર્ગમાં પદાર્થનું સ્થાનાંતર જે છે એ પદાર્થનું સ્થાનાંતર 240 મીટર જેટલું થાય છે. ખ્યાલ આવ્યો? એટલા માટે કહી શકાય કે માર્ગ ઓ થી પી સુધી એટલે ઓ થી પી માર્ગમાં પદાર્થનું સ્થાનાંતર 240 મીટરનું છે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? પહેલો મુદ્દો થશે આ કે ઓ થી પી. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? કેટલી સેકન્ડમાં? ઓકે, તો કહી શકાય કે 5 સેકન્ડમાં. કેમ? તો કે અહીંયા આગળ હતો જ્યારે 0 સેકન્ડ હતી અને અહીંયા આગળ ગયો ત્યારે 5 સેકન્ડ થઈ ગઈ. ખ્યાલ આવ્યો? એટલે 5 સેકન્ડમાં એનું સ્થાન કેટલું થઈ ગયું? 240 મીટર. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? ઓકે, એટલે પહેલાં 0 ઉપર હતો ને હવે 240 મીટર હશે. તો એ બંનેનો તફાવત જો તમારે મેળવવો હોય તો કહી શકાય કે 240 મીટર થાય છે ઓપી માર્ગમાં. ઓકે, હવે આપણે ટૂંકમાં જ વાત કરતા જઈએ પી ક્યુ માર્ગમાં. ઓકે, હવે ધ્યાનથી જોજો. ઓકે, હવે જેમ જેમ સમય વધતો જાય તેમ તેમ પદાર્થ પી થી ક્યુ ઉપર જશે. ખ્યાલ આવ્યો? હવે પી ક્યુ માર્ગમાં આપણે વાત કરવી હોય તો એને સ્થાનાંતર કેટલું કરેલું છે? તો અંતિમ સ્થાનમાંથી પ્રારંભિક સ્થાન બાદ કરવું પડશે. તો પી બિંદુ જે છે એ પ્રારંભિક સ્થાન થશે હવેના માર્ગમાં. ઓ થી પી જે માર્ગ હતો એ માર્ગમાં ઓ પ્રારંભિક સ્થાન હતું અને પી અંતિમ સ્થાન હતું. હવે પી થી ક્યુ માર્ગમાં પી પ્રારંભિક સ્થાન છે અને ક્યુ અંતિમ સ્થાન છે. એટલા માટે કહી શકાય કે અહીંયા આગળ 240 મીટર, પી બિંદુના યામ 240 મીટર, ક્યુ બિંદુના યામ 360 મીટર. તો 360માંથી 240 કરશો એટલે અંતિમ સ્થાનમાંથી પ્રારંભિક સ્થાન બાદ કરશો તો તમને મળશે પદાર્થનું સ્થાનાંતર પી થી ક્યુ માર્ગમાં અને એ તમને મળશે 360માંથી 240 બાદ કરશો તો તમને મળશે 120 મીટર. ખ્યાલ આવ્યો? એટલે કહી શકાય કે પી ક્યુ માર્ગમાં સ્થાનાંતર આપણે કહી શકાય ડેલ્ટા એક્સ. સ્થાનાંતરની સંજ્ઞાને આપણે ડેલ્ટા એક્સ વડે જ દર્શાવશું. કેમ? તો કે સ્થાનમાં થતો ફેરફાર, અંતિમ સ્થાન માઇનસ પ્રારંભિક સ્થાન, તો એ સ્થાનમાં ફેરફાર જ થયો. ઓકે, તફાવત જ થયો. એટલા માટે આપણે ડેલ્ટા એક્સ કહીશું તો ડેલ્ટા એક્સ થશે 120 મીટર. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? ઓકે, પણ કોઈ એમ કહે કે ઓ થી ક્યુ સુધીનું જે એટલે પદાર્થ ઓ બિંદુએથી સ્ટાર્ટ કરે ક્યુ બિંદુએ જાય એટલે એમાં માર્ગમાં પી બિંદુ આવતો જ નથી માની લો. તો ઓ થી ક્યુ માર્ગ ઉપર સ્થાનાંતર કેટલું? તો પ્રારંભમાં સ્થાન છે 0 ઉપર, અંતમાં સ્થાન છે 360 મીટર ઉપર. એટલે અંતિમ સ્થાન 360માંથી પ્રારંભિક સ્થાન જે છે એ 0 તો થશે કેટલા? 360 મીટર. તો ઓ થી ક્યુ માર્ગમાં આપણે ત્રીજો માર્ગ લઈએ ઓ થી એટલે ઓ ક્યુ માર્ગ માટે સ્થાનાંતર જો આપણે મેળવવું હોય તો સ્થાનાંતર થશે ડેલ્ટા એક્સ બરાબર 360 મીટર. કારણ કે આપણને ખબર છે અંતિમ સ્થાનમાંથી પ્રારંભિક સ્થાન બાદ કરીને જ આપણે સ્થાનાંતર મેળવેલું છે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? આ બધી એક્સ્ટ્રા માહિતી છે કે શરૂઆતમાં આપણે આવી રીતે સમજશું.
અને પછી આપણે એને એનસીઆરટીની થિયરી પ્રમાણે સમજીશું. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? ઓકે. હવે આપણે વાત કરવામાં આવે, કોઈ એમ કહે કે પદાર્થ જે છે એ O થી P ઉપર ગયો અને P થી Q ઉપર ગયો. ઓકે, તો શરૂઆતમાં અહીંયા આગળ હતો ત્યારે t બરાબર 0 હતા, અહીંયા આગળ હતો t બરાબર t1 બરાબર 5 સેકન્ડ હતું, અને અહીંયા આગળ આવ્યો ત્યારે t બરાબર હું કહી દઉં 8 સેકન્ડ થઈ. ખ્યાલ આવ્યો? તો એવું કહી શકાય કે 5 સેકન્ડમાં પદાર્થનું સ્થાનાંતર જે છે એ 240 મીટર છે. ઓકે, 8 સેકન્ડમાં ટોટલ જે સ્થાનાંતર છે એ 360 મીટર છે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો? ઓકે, અને હજુ આપણે આગળ વાત કરવી હોય તો એવું પણ કહી શકાય કે 5 થી 8 સેકન્ડમાં સ્થાનાંતર જે છે એ 120 મીટરનું સ્થાનાંતર છે, એટલે P થી Q સ્થાનાંતર છે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો? ઓકે, હવે આપણે વાત કરીએ કે ફરીવાર એ યુ ટર્ન થાય છે, એટલે ફરીવાર એ પાછો ફરે છે અને O બિંદુથી સ્ટાર્ટ કરે છે અને અહીંયા આગળથી ફરીવાર આ માર્ગ ઉપર જાય છે. ખ્યાલ આવ્યો? અને R બિંદુએ જઈને અટકે છે, એટલે એનો માર્ગ થશે O થી P, P થી Q, Q થી R. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? એટલા માટે કહી શકાય કે O થી P, O થી R, એટલે O થી R માર્ગ માટે જો આપણે વાત કરવી હોય તો એ પહેલાં જશે O થી P, P થી Q અને Q થી R ઉપર. ખ્યાલ આવ્યો? એટલે OP એટલે OR માર્ગમાં તમારે જો પ્રારંભિક સ્થાન મેળવવું હોય તો પ્રારંભિક સ્થાન તો ઉગમ બિંદુ પર છે, અને અંતિમ સ્થાન જે છે એ અંતિમ સ્થાન R બિંદુએ છે. એટલે આપણે કીધેલું તે પ્રમાણે અંતિમ સ્થાનમાંથી પ્રારંભિક સ્થાન બાદ કરવાનું. ખ્યાલ આવ્યો? એટલે OR માર્ગ માટે જો આપણે સ્થાનાંતર મેળવવું હોય તો OR માર્ગ માટે સ્થાનાંતર આપણને મળશે ડેલ્ટા એક્સ બરાબર અંતિમ સ્થાન જુઓ કયા બિંદુએ છે? R બિંદુએ. તો R બિંદુનો યામ ધ્યાનથી જુઓ -120 છે, એટલે -120 માંથી તમારે 0 બાદ કરવાના, એટલે વધશે -120 મીટર. એટલા માટે કહી શકાય કે -120 મીટર સ્થાનાંતર થાય છે કયા માર્ગમાં? તો કે O થી R માર્ગમાં. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો? ઓકે, તો આવી રીતે આપણે સ્થાનાંતરની જો વાત કરવી હોય તો સ્થાનાંતર એટલે કહી શકાય ટૂંકમાં સ્થાનાંતર એટલે કે પદાર્થના સ્થાનમાં થતો ફેરફાર. એટલા માટે આપણે શરૂઆતમાં સૂત્ર લખેલું છે સ્થાનાંતર બરાબર અંતિમ સ્થાન માઇનસ પ્રારંભિક સ્થાન. પદાર્થનું જ અંતિમ સ્થાન માઇનસ પદાર્થનું પ્રારંભિક સ્થાન કે જેને આપણે કહીશું સ્થાનાંતર. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો? ઓકે, એટલે અહીંયા આગળ આપણને જુદા જુદા બિંદુએ સ્થાનાંતર પણ આપણને મળી જશે. ખ્યાલ આવ્યો? અત્યારે બધા સ્થાનાંતર મેં ઉગમ બિંદુથી જ સ્ટાર્ટ કરેલા છે, એટલે તમારે એવું જ માનવાનું છે આ ઉદાહરણમાં કે ઉગમ બિંદુ O થી શરૂઆત કરો, P બિંદુ પર ગયો, ઉગમ બિંદુ O થી શરૂઆત કરો, Q બિંદુ પર ગયો, ઉગમ બિંદુ O થી શરૂઆત કરો, આ માર્ગે R બિંદુ પર આવ્યો, તો 3 કન્ડિશનમાં પદાર્થનું સ્થાનાંતર કેટલું હતું? O થી P ઉપર સ્થાનાંતર 240, O થી Q ઉપર સ્થાનાંતર 360 અને O થી R ઉપર સ્થાનાંતર કહી શકાય તે પ્રમાણે -120 મીટરનું છે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો? ઓકે, તો આ હતી સ્થાનાંતરની વાત. તો આપણે સ્થાનાંતરની જો વ્યાખ્યા આપવી હોય હવે, ખ્યાલ આવ્યો? એનસીઆરટીની થિયરી પ્રમાણે આ તો બધી સામાન્ય માહિતી હતી. ખ્યાલ આવ્યો કે જે મેં મારા ઉદાહરણ પોતાના આપેલા છે. ઓકે, એનસીઆરટીમાં જે થિયરી સાબિત કરેલી છે હવે એ આ રીતે સાબિત કરી શકાય કે સ્થાનાંતરની જો આપણે પહેલાં વ્યાખ્યા લખવી હોય તો સ્થાનાંતરની પહેલાં વ્યાખ્યા આવી રીતે લખી શકાય કે કોઈ પણ સમયગાળામાં, સમયગાળો તમારે આવવો જોઈએ, હમણાં તમને કીધેલું તે પ્રમાણે કે 5 સેકન્ડમાં પદાર્થનું સ્થાનાંતર કેટલું છે? તો કે 240 મીટર. 8 સેકન્ડમાં પદાર્થનું સ્થાનાંતર કેટલું છે? તો કે 360 મીટર. અને હજુ આ સમય વધતો જ જાય, અહીંયાથી અહીં આવવા માટે 8 સેકન્ડ, બીજું અહીંયાથી આવવા માટે 8 સેકન્ડ, અને માની લો કે અહીંયા સુધી જવા માટે 11 સેકન્ડ. તો આપણે કહી શકાય કે O થી R બિંદુ ઉપર ગયો ત્યારે 11 સેકન્ડમાં પદાર્થનું સ્થાનાંતર કેટલું થઈ ગયું? તો -120 મીટર થઈ ગયું. ખ્યાલ આવ્યો? એટલે 5 સેકન્ડમાં સ્થાનાંતર 240 મીટર, 8 સેકન્ડમાં સ્થાનાંતર 360 મીટર, અને 11 સેકન્ડમાં માની લો કે R બિંદુ પાસે પહોંચે તો 11 સેકન્ડમાં સ્થાનાંતર થશે -120 મીટર. આવું શા માટે? કારણ કે આપણે સ્થાનાંતર એટલે સૂત્ર આપેલું છે અંતિમ સ્થાનમાંથી પ્રારંભિક સ્થાન બાદ કરવાનું, એટલે સ્થાનાંતર એટલે સ્થાનમાં થતો ફેરફાર. ખ્યાલ આવ્યો? એટલા માટે વ્યાખ્યા લખેલી છે કે કોઈ પણ સમયગાળામાં પદાર્થના સ્થાનમાં થયેલા ફેરફારને
પદાર્થનું સ્થાન પહેલાં અહીંયા હતું, હવે પદાર્થનું સ્થાન ફરી ગયું, એટલે સ્થાનમાં થયેલા ફેરફારને આપણે કહેવામાં આવે સ્થાનાંતર. એટલા માટે કહી શકાય કે કોઈ પણ સમયગાળામાં પદાર્થના સ્થાનમાં થતા ફેરફારને સ્થાનાંતર કહી શકાય છે. એટલે ખાસ યાદ રાખવાનું છે કે પદાર્થનું સ્થાનાંતર એટલે શું? એટલે કે પદાર્થના સ્થાનમાં થયેલા ફેરફારને પદાર્થનું સ્થાનાંતર કહેવામાં આવે છે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો? ઓકે, આ એનસીઆરટીની ભાષા હતી. ઓકે, હવે આપણે એનસીઆરટીમાં કઈ રીતે થિયરી સાબિત કરેલી છે એ રીતે આપણે જોઈએ, પરંતુ એ જોયા પહેલાં આપણને સ્થાનાંતર એટલે શું એ આટલો આઈડિયા આવી જ ગયો હશે કે પદાર્થનું અંતિમ સ્થાન માઇનસ પદાર્થનું પ્રારંભિક સ્થાન. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો? ઓકે, હવે આપણે થિયરી સ્થાનાંતર જે છે વ્યાખ્યા ભણી ગયા એનસીઆરટી પ્રમાણે. હવે એની થિયરી આપણે સાબિત કરીએ કે સ્થાનાંતર એટલે શું. ઓકે, માની લો કે આપણે કહી શકાય કે ધારો કે T1 એટલે કહી શકાય કે ધારો કે કોઈ એક પદાર્થ છે, કોઈ એક પદાર્થ T1 સમયે x1 અંતરે છે, એટલે x1 સ્થાને છે. આપણે આવું કહી શકાય કોઈ એક પદાર્થ T1 સમયે x1 સ્થાને છે. જે રીતે આપણે કીધેલું તે પ્રમાણે T1 એટલે 0 સમયે ઉગમ બિંદુ પર છે. ઓકે, એટલે T1 બરાબર 0 અને x1 બરાબર 0 લીધેલું. યાદ કરો આપણે હમણાં જ આગળની થિયરી પ્રમાણે. ઓકે, અને T2 સમયે x2 સ્થાને પહોંચે છે. ઓકે, ત્યારે આપણે કીધેલું કે 5 સેકન્ડમાં એ પદાર્થ જે છે 240 મીટર અંતર એટલે P બિંદુ પાસે પહોંચે. એટલા માટે આપણે કહી શકાય કે T1 બરાબર 0, T2 બરાબર 5, x1 બરાબર 0 અને x2 બરાબર કીધેલા 240. પછી x2માંથી x1 બાદ કરેલા. આવી જ કંઈક થિયરી હતી. સેમ આપણે અહીંયા આગળ એવું જ કહી શકાય કે ધારો કે કોઈ એક પદાર્થ એનસીઆરટી પ્રમાણે આ રીતે આપેલી છે, એટલે આપણે આ રીતે સાબિત કરવી પડશે કે ધારો કે કોઈ એક પદાર્થ T1 સમયે x1 સ્થાને છે અને T2 સમયે x2 સ્થાને પહોંચે છે. ઓકે, એટલે કહી શકાય કે T2 માઇનસ T1 એટલે કે કહી શકાય કે 5 સેકન્ડમાંથી 0 સેકન્ડ બાદ કરો એટલે 5 સેકન્ડમાં. એટલા માટે કહી શકાય કે એટલે કે ડેલ્ટા ટી બરાબર T2 માઇનસ T1, કારણ કે ડેલ્ટા ટી એટલે સમયમાં તફાવત, એટલે T2 માઇનસ T1 એટલે ડેલ્ટા ટી બરાબર એટલે T2 માઇનસ T1 સમયમાં ડેલ્ટા x એટલે x2 માઇનસ x1. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? ડેલ્ટા x એટલે x2 માઇનસ x1 જેટલું સ્થાનમાં ફેરફાર થાય છે. એટલે ડેલ્ટા x જેટલો સ્થાનમાં ફેરફાર થાય છે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો? ઓકે, એટલે T1 સમયે સ્થાન જે હતું એ x1 અને T2 સમયે જે સ્થાન હતું એને x2 કીધું આપણે. ઓકે, તો સ્થાનાંતર એટલે આપણે કહી શકાય કે અંતિમ સ્થાન માઇનસ પ્રારંભિક સ્થાન. એટલા માટે કહી શકાય કે સ્થાનાંતર એટલે પદાર્થના સ્થાનમાં થતો ફેરફાર. સ્થાનમાં થતો ફેરફાર કે જેને કહેવામાં આવે સ્થાનાંતર. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? એટલે પદાર્થના સ્થાનમાં થયેલા ફેરફારને સ્થાનાંતર કહેવામાં આવે છે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? એટલા માટે હવે આપણે સૂત્ર લખવું હોય તો હવે પણ હજુ એકવાર લખી દઈએ કે સ્થાનાંતર ઇઝ ઇક્વલ ટુ અંતિમ સ્થાન માઇનસ પ્રારંભિક સ્થાન. અંતિમ સ્થાન માઇનસ પ્રારંભિક સ્થાન. ખ્યાલ આવ્યો કે જેને આપણે સ્થાનાંતર કહીશું? તો સ્થાનાંતરનું સૂત્ર થશે ડેલ્ટા x બરાબર x2 માઇનસ x1. ઓકે, ચાલો હવે આપણે વારંવાર ફરીવાર વાત કરવાની છે O થી P નું સ્થાનાંતર. ટૂંકમાં આપણે લખીએ, કારણ કે મારે તમને સમજાવવાનું છે કે સ્થાનાંતર ધન અને ઋણ. એટલે કહી શકાય કે સ્થાનાંતર જે છે એ ધન પણ હોઈ શકે ક્યારેક ક્યારેક, અથવા ઋણ પણ હોઈ શકે, અથવા શૂન્ય પણ હોઈ શકે.
ત્રણમાંથી કોઈ એક હોઈ શકે. ખ્યાલ આવ્યો? સ્થાનાંતર ધન પણ હોઈ શકે, સ્થાનાંતર ઋણ પણ હોઈ શકે અને સ્થાનાંતર શૂન્ય પણ હોઈ શકે. ચાલો આપણે વાત કરીએ O થી P નું સ્થાનાંતર. હું પહેલાં લખી દઉં. O થી P નું સ્થાનાંતર ડેલ્ટા એક્સ. અંતિમ સ્થાન 240, પ્રારંભિક સ્થાન 0 એટલે 240. ઓકે. O થી Q નું સ્થાનાંતર ડેલ્ટા એક્સ ઇઝ ઇક્વલ ટુ 360 મીટર. કારણ કે તમને જોઈને આઈડિયા આવી જશે, કારણ કે અંતિમ સ્થાન 360, પ્રારંભિક યામ 0. ઓકે. O થી R, OR નું સ્થાનાંતર કે જેને ડેલ્ટા એક્સ કહી શકાય. તો ડેલ્ટા એક્સ બરાબર અંતિમ સ્થાન -120, પ્રારંભિક સ્થાન 0 એટલે થશે -120 મીટર. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? ઓકે. હવે આપણે વાત કરીએ, જુઓ કે સ્થાનાંતર ધન પણ હોઈ શકે. આ બે ધન સ્થાનાંતર છે. સ્થાનાંતર ઋણ પણ હોઈ શકે અને સ્થાનાંતર શૂન્ય પણ હોઈ શકે. ક્યારે? માની લો કે આ પદાર્થ ગતિ કરતો કરતો આવ્યો અને અમુક સમયે આવીને ફરીવાર ઉગમ બિંદુ પર જ રહી ગયો, એટલે O થી O ડેશ કહી દઈએ. ઉગમ બિંદુ પર જ છે, પણ જ્યાંથી શરૂઆત કર્યો ત્યાં ને ત્યાં પાછો આવી ગયો, એટલે અહીંયા આગળથી શરૂઆત કરે છે. આ બધી એક શખ્સ પરની વાત થાય છે, એવું નહીં કે એક શખ્સની ઉપરથી વાત થાય છે. એક શખ્સમાં જ ગતિ કરે છે અને પાછો એના એ જ માર્ગે પાછો અહીંયા આગળ ઉગમ બિંદુ પર જ આવી જાય છે. એટલા માટે કહી શકાય કે O ડેશનું સ્થાનાંતર, O ડેશનું સ્થાનાંતર આપણે કહી શકાય ડેલ્ટા એક્સ બરાબર 0 મીટરનું છે. કારણ કે અંતિમ સ્થાન 0, પ્રારંભમાં પણ 0 એટલે સ્થાનાંતર 0 થઈ ગયું. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો? ઓકે. એટલા માટે આપણે કહી શકાય કે સ્થાનાંતર ધન પણ છે. આ જે સ્થાનાંતર છે એ સ્થાનાંતર ધન સ્થાનાંતર છે. આ જે સ્થાનાંતર છે એ સ્થાનાંતર ઋણ સ્થાનાંતર છે અને આ જે સ્થાનાંતર છે એ શૂન્ય સ્થાનાંતર છે. એટલે સ્થાનાંતર ત્રણ રીતે હોઈ શકે. ધન સ્થાનાંતર પણ હોય, ઋણ સ્થાનાંતર પણ હોય અને સ્થાનાંતર શૂન્ય પણ હોઈ શકે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો? એટલા માટે લખી શકાય કે સ્થાનાંતર ધન પણ હોઈ શકે, સ્થાનાંતર ઋણ પણ હોઈ શકે અને સ્થાનાંતર શૂન્ય પણ હોઈ શકે. ત્રણમાંથી કોઈ એક સ્થાનાંતર હોઈ શકે છે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો? ઓકે. હવે સ્થાનાંતર એટલે સ્થાનમાં થયેલો ફેરફાર. એ પણ હંમેશા અંતરના એકમ જેટલો જ હોય. કારણ કે જો માની લો અહીંયા આગળ 240 મીટર, 360 મીટર, 120 મીટર, 0 મીટર. એટલા માટે કહી શકાય કે સ્થાનાંતરનો એકમ મીટર છે. સ્થાનાંતરનો એકમ મીટર એમ છે. એટલે કે અંતરના એકમ જેટલો જ છે. એટલે કે અંતરના એકમ જેટલો જ છે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો? સ્થાનાંતરનો એકમ જે છે એ મીટર છે અને એ અંતરના એકમ જેટલો જ છે. જો અંતરનો એકમ સેન્ટીમીટર હોય તો સેન્ટીમીટર હોય, અંતરનો એકમ કિલોમીટર હોય તો કિલોમીટર હોય અને અંતરનો એકમ મીટર હોય તો મીટર હોઈ શકે. ખ્યાલ આવ્યો? હવે આપણે સ્થાનાંતરનું પારિમાણિક સૂત્ર પણ લખી શકાય કે સ્થાનાંતરનું પારિમાણિક સૂત્ર સ્થાનાંતરનું પારિમાણિક સૂત્ર કે જેને પાસું કહી શકાય m0 L1 T0 છે. ઓકે. સ્થાનાંતરનું પારિમાણિક સૂત્ર m0 L1 T0 છે. ખ્યાલ આવ્યો? હવે ખાસ ધ્યાન આપવાનું છે કે સ્થાનાંતર ધન પણ હોઈ શકે, સ્થાનાંતર ઋણ પણ હોઈ શકે અને સ્થાનાંતર 0 પણ હોઈ શકે. ખ્યાલ આવ્યો? એટલે ધન અને ઋણ જે છે ને એ ધન એક શખ્સ અને ઋણ એક શખ્સ દર્શાવે છે. સ્થાનાંતર જો ઋણ હોય તો માની લેવાનું કે પદાર્થ જે છે અંતમાં ઋણ એક શખ્સ પર હશે. જો અહીંયા આગળથી ખબર પડી શકે. સ્થાનાંતર જો માઇનસ આવે તો કહી શકાય કે પદાર્થ જે છે એ અંતમાં ઋણ એક શખ્સ પર છે. એટલા માટે કહી શકાય કે -120 આવેલા હશે. જો તમને સ્થાનાંતર 240, 360 એટલે ધન મળે તો તમે એવું કહી શકો કે પદાર્થનું અંતિમ સ્થાન છે એ ધન એક શખ્સ પર છે. અહીંયા આગળથી આપણે કહી શકાય કે સ્થાનાંતર ધન, ઋણ કે શૂન્ય હોઈ શકે. એના ઉપરથી આપણે કહી શકાય કે સ્થાનાંતર જે છે એ સ્થાનાંતર નામની ભૌતિક રાશિ એ સદિશ રાશિ છે. કારણ કે ધન અને ઋણ એટલે દિશાનું પણ મહત્વ છે.
ધન અક્ષમાં પણ હોઈ શકે, ઋણ અક્ષમાં પણ હોઈ શકે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? ધન અક્ષમાં અને ઋણ અક્ષ બંનેમાંથી કોઈ એક અક્ષમાં પણ હોઈ શકે. એટલા માટે કહી શકાય કે સ્થાનાંતરમાં મૂલ્ય તો જરૂરી છે, પણ સાથે સાથે આગળ માઇનસ, આ માઇનસ એ જ દિશા દર્શાવે છે. જો પ્લસ હોય તો ધન દિશા અને માઇનસ હોય તો ઋણ દિશા. એટલા માટે કહી શકાય કે અહીંયા આગળ મૂલ્ય ઉપરાંત દિશાનું પણ મહત્વ હોવાથી સ્થાનાંતર એ સદિશ રાશિ છે. તો અહીંયા આગળથી આપણે કહી શકાય કે સ્થાનાંતર એ સદિશ રાશિ છે. સ્થાનાંતર એ સદિશ રાશિ છે. એટલે ખાસ યાદ રાખવાનું છે કે સ્થાનાંતરમાં દિશા ઉપરાંત મૂલ્ય એટલે કે મૂલ્ય અને દિશા, મૂલ્ય ઉપરાંત દિશા એટલે કે મૂલ્ય અને દિશા બંનેની જરૂર છે. ઓકે, તો સ્થાનાંતર એ સદિશ રાશિ છે એવું કહી શકાય છે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો? ઓકે, તો આ હતી આપણી થિયરી. સ્થાનાંતર કોને કહેવાય તે. ઓકે, પથ લંબાઈ જે છે તે કીધેલું તે પ્રમાણે પથ લંબાઈ એ અદિશ રાશિ છે અને સ્થાનાંતર જે છે સ્થાનાંતર એ સદિશ રાશિ છે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો? ઓકે, તો સ્થાનાંતર અને પથ લંબાઈનો તફાવત આટલો છે. ઓકે, તો વધારાની માહિતી આપણે જોવાની છે કે પથ લંબાઈ અને સ્થાનાંતર બંને સમાન હોઈ શકે. આ બેમાંથી કોઈ એક પ્રશ્ન આપણે મેળવવાનો છે. એટલે આ બે પ્રશ્ન છે. એ પ્રશ્નમાં પહેલો પ્રશ્ન આપણને આપેલો છે કે પથ લંબાઈ અને સ્થાનાંતર શું બંને સમાન હોઈ શકે? આપણે જોઈએ, આપણે અહીંયા આગળ જે આપણે થિયરીમાં ભણાવેલા એ જ કોન્સેપ્ટ બેઝ આપણે અહીંયા આગળ તમને આકૃતિ આપેલી છે. એ આકૃતિમાં આપણે પથ લંબાઈ અને સ્થાનાંતર બધા મૂલ્યની આપણે મેળવી લઈએ. ઓકે, આપણે પથ લંબાઈ મેળવીએ. પહેલાં પથ લંબાઈ O થી P સુધીની પથ લંબાઈ આપણને ખબર છે. O થી P સુધીની પથ લંબાઈ ઇઝ ઇક્વલ ટુ 246 મીટર. ઓકે, O થી Q સુધીની પથ લંબાઈ 360 મીટર હતી. પથ લંબાઈની વાત થાય છે કાપેલો કુલ અંતર, અને O થી R ની લંબાઈ અથવા O થી O ડેશની પથ લંબાઈની જો આપણે વાત કરવી હોય, O થી સ્ટાર્ટ કરીએ અને O ડેશ સુધીની, તો 360 પ્લસ 360 એટલે 720 મીટર પથ લંબાઈ થશે. ઓકે, અને O થી R બિંદુની વાત કરવી હોય તો આપણને ખબર હતી O થી R બિંદુની વાત કરવી હોય તો 840 મીટર આ પથ લંબાઈની વાત થઈ ગઈ. કે આ આપણને પથ લંબાઈ મળી ગયું છે. ઓકે, હવે આપણે આના આ જ બે બિંદુએ આપણે સ્થાનાંતર પણ મેળવેલું હમણાં. તો સ્થાનાંતરની પણ વાત કરીએ આપણે. સ્થાનાંતર તો O થી P નું સ્થાનાંતર આપણે જોઈએ. O થી P નું સ્થાનાંતર 240 મીટર. કેમ? તો કે P બિંદુના યામમાંથી O બિંદુના યામ બાદ કરવાના. ખ્યાલ આવ્યો? O થી Q નું સ્થાનાંતર જો આપણે જોતું હોય તો O થી Q નું સ્થાનાંતર પણ એ જ આવશે. 360 માંથી 0 બાદ કરશો એટલે 360 મીટર થશે. ઓકે, પણ O થી O ડેશનું સ્થાનાંતર હમણાં આપણે આગળ વાત કરેલું. O થી O ડેશનું સ્થાનાંતર 0 મીટર થાય. કેમ? તો કે અંતિમ સ્થાન પણ 0 ઉપર, પ્રારંભિક સ્થાન પણ 0 ઉપર. ઓકે, અને O થી R નું સ્થાનાંતર આપણે વાત કરીએ. O થી R નું સ્થાનાંતર એ કેટલું છે? -120 મીટર. ખ્યાલ આવ્યો? હવે આપણે આ બધા બબ્બે જે વેલ્યુ આપેલી છે પથ લંબાઈ અને સ્થાનાંતરની, એ બધી વેલ્યુની આપણે સરખામણી કરીએ અને સરખામણી આધારિત આપણે જોઈએ કે પથ લંબાઈ અને સ્થાનાંતર બંને સમાન હોઈ શકે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? ઓકે, તો ધ્યાનથી જુઓ તમે. O થી P માર્ગ આપણે લઈએ છીએ તો O થી P માર્ગમાં પથ લંબાઈ 240 મીટર મળે. આ જ માર્ગ ઉપર આપણને સ્થાનાંતર પણ 240 મીટર મળ્યું. O થી Q માર્ગ ઉપર તમને મળે છે 360 મીટર પથ લંબાઈ અને સ્થાનાંતર તમને મળે છે 360 મીટર. ઓકે, પરંતુ O થી O ડેશ ઉપર જો તમને પથ લંબાઈ મળે છે 720 મીટર. એટલે પદાર્થે કાપેલું કુલ અંતર 720 મીટર થાય છે, પરંતુ સ્થાનાંતર જે છે એ O થી O ડેશ માર્ગ ઉપર 0 છે. કેમ? તો કે અંતિમ સ્થાન પણ એ જ, પ્રારંભિક સ્થાન પણ એ જ. તો બંને સ્થાનાંતર જ આપણે મેળવવા છે O થી O ડેશનું. તો O થી O ડેશનું સ્થાનાંતર તો 0 મીટર થઈ ગયું, પરંતુ પથ લંબાઈ છે એ 720 મીટરની છે. સ્થાનાંતર 0 મીટર, પથ લંબાઈ 720 મીટર છે. તો આના ઉપરથી આપણે કહી શકાય કે હંમેશા જે પથ લંબાઈ છે એ સ્થાનાંતર જેટલી હોતી નથી. ક્યારેક સ્થાનાંતર અને પથ લંબાઈ બંને અલગ અલગ પણ હોઈ શકે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? એટલા માટે આપણો પ્રશ્ન એવો આપેલો છે કે પથ લંબાઈ અને સ્થાનાંતર બંને સમાન હોઈ શકે? તો કે નહીં, હંમેશા પથ લંબાઈ અને સ્થાનાંતર સમાન હોવું જરૂરી નથી.
ખ્યાલ આવ્યો? એટલા માટે આપણે કહી શકાય કે પથ લંબાઈ અને સ્થાનાંતર અમુક વખતે જ સમાન હોઈ શકે, હંમેશા સમાન હોતું નથી. જો ત્રીજી વેલ્યુ O થી R સુધી આપણે પથ લંબાઈ મેળવવી હોય તો પથ લંબાઈ તમને મળશે 846 મીટર, પરંતુ O થી R સુધી આપણે સ્થાનાંતર મેળવવું હોય તો આપણને સ્થાનાંતર મળશે -120 મીટર. ઓકે, એટલે પથ લંબાઈ અને સ્થાનાંતર આમાં સરખું નથી. એટલા માટે આપણે કહી શકાય કે હંમેશા જો પ્રશ્ન પૂછે કે હંમેશા પથ લંબાઈ અને સ્થાનાંતર બંને સમાન હોઈ શકે, તો કે ના, હંમેશા પથ લંબાઈ અને સ્થાનાંતર બંને સમાન હોઈ શકે નહીં. તો કે કહી શકાય કે હંમેશા પથ લંબાઈ અને સ્થાનાંતર સમાન ન હોય. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો? ઓકે, હવે આપણને સાથે સાથે બીજો પણ પ્રશ્ન એવો પૂછેલો છે. આપણને આવો પણ પ્રશ્ન પૂછી શકાય કે પથ લંબાઈ અને સ્થાનાંતર બંને સમાન હોઈ શકે કે નહીં, ઉદાહરણ આપીને સમજાવો. તો આપણે આટલી આકૃતિ દોરવાની ને એમાં આપણે ઉદાહરણ આપવાના આટલા. ખ્યાલ આવ્યો કે O થી P નું સ્થાનાંતર આટલું છે તો O થી P નું પથ લંબાઈ પણ આટલી છે, પણ અમુક સમયે O થી P નું સ્થાનાંતર O થી O ડેશ નું સ્થાનાંતર જે છે એ 720 મીટર દર્શાવેલું છે, પરંતુ એના એ જ બિંદુએ O થી O ડેશ નું સ્થાનાંતર તમને 0 મીટર દર્શાવેલું છે, પણ એના એ જ બે બિંદુ માટે પથ લંબાઈ 0 મીટર ન પણ હોઈ શકે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? પથ લંબાઈ અલગ હોઈ શકે, 720 મીટર હોઈ શકે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? આવું કંઈક ઉદાહરણ લઈએ તો. ઓકે, હવે આપણને સાથે બીજો પ્રશ્ન એવો પૂછેલો છે કે પથ લંબાઈ એ સ્થાનાંતર જેટલું કે તેનાથી વધારે હોય છે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? એ વસ્તુ બરાબર છે કે પથ લંબાઈ જે છે એ સ્થાનાંતર જેટલું હોઈ શકે, પરંતુ સ્થાનાંતર કરતાં ક્યારે ઓછું ન હોય. જુઓ, સ્થાનાંતર તમે ગમે એટલા મેળવશો, એટલે ગમે તે બિંદુના ગમે તે બે બિંદુ વચ્ચે સ્થાનાંતર મેળવશો અને એ જ બે બિંદુ વચ્ચે તમે પથ લંબાઈ મેળવશો તો હંમેશા પથ લંબાઈ વધારે આવશે. પથ લંબાઈ ક્યારેય સ્થાનાંતર કરતાં ઓછી હોતી નથી. ખ્યાલ આવ્યો? એટલા માટે કહી શકાય કે પથ લંબાઈ જે છે આ બે ઉદાહરણ પરથી એ પથ લંબાઈ અને સ્થાનાંતર સમાન છે, અને આ બે ઉદાહરણ પરથી આપણે એવું કહી શકાય કે પથ લંબાઈ એ સ્થાનાંતર કરતાં વધારે હોય છે. એટલે હંમેશા આપણે કહી શકાય કે પથ લંબાઈ એ સ્થાનાંતર જેટલી અથવા એના કરતાં વધારે હોઈ શકે છે, પરંતુ પથ લંબાઈ એ સ્થાનાંતર કરતાં ઓછું કદી પણ હોઈ શકે નહીં. ખ્યાલ આવ્યો? એટલે યાદ રાખવાનું છે કે પથ લંબાઈ એ સ્થાનાંતર કરતાં વધારે જ હોય છે. એટલે લખી શકાય કે પથ લંબાઈ એ સ્થાનાંતર કરતાં વધારે હોઈ શકે, પરંતુ પથ લંબાઈ એ સ્થાનાંતર કરતાં ઓછી હોઈ શકે નહીં. ખ્યાલ આવ્યો? પથ લંબાઈ એ સ્થાનાંતર કરતાં વધારે જ હોય, પરંતુ પથ લંબાઈ એ સ્થાનાંતર કરતાં ઓછી હોઈ શકે નહીં. એટલા માટે હંમેશા યાદ આવું રાખવાનું છે કે પથ લંબાઈ ગ્રેટર ધેન સ્થાનાંતર. પથ લંબાઈ ગ્રેટર ધેન સ્થાનાંતર. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? એટલે પથ લંબાઈ મોટું હોઈ શકે, સ્થાનાંતર નાનું જ હોય. ખ્યાલ આવ્યો? ક્યારેક ક્યારેક એના જેટલું પણ હોઈ શકે. ખ્યાલ આવ્યો? અહીંયા આગળ લખી શકાય કે પથ લંબાઈ એ સ્થાનાંતર જેટલું પણ હોઈ શકે. પથ લંબાઈ અને સ્થાનાંતર બંને સમાન પણ હોઈ શકે, પરંતુ હંમેશા સમાન જ હોય એવું કહી શકાશે નહીં. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો? ઓકે, ત્રીજી વસ્તુ આપણે વધારાની બોલવી તો એવું પણ બોલી શકાય સ્થાનાંતર શૂન્ય હોઈ શકે. સ્થાનાંતર શૂન્ય હોઈ શકે, પરંતુ પથ લંબાઈ શૂન્ય ક્યારેય પણ હોતી નથી. ખ્યાલ આવ્યો? તો અહીંયા આગળ આપણે આગળનો મુદ્દો એવો પણ લખી શકાય કે સ્થાનાંતર જે છે એ સ્થાનાંતર શૂન્ય હોઈ શકે,
પરંતુ પથ લંબાઈ ક્યારેય શૂન્ય હોતી નથી. એટલે પથ લંબાઈ એટલે પદાર્થ જે અંતર કાપે છે એ અંતર ક્યારેય શૂન્ય હોઈ શકે નહીં. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? પરંતુ સ્થાનાંતર શૂન્ય હોઈ શકે. એટલા માટે આપણે આગળ વાત કરેલી તે પ્રમાણે સ્થાનાંતર ધન, ઋણ કે શૂન્ય હોઈ શકે, પરંતુ પથ લંબાઈ હંમેશા ધન જ હોય છે. એટલા માટે આપણે આમાં એક મુદ્દો આગળ પણ લખી શકાય કે પથ લંબાઈ હંમેશા ધન જ હોય છે, પરંતુ સ્થાનાંતર ધન, ઋણ કે શૂન્ય હોઈ શકે. ધન પણ હોઈ શકે, ઋણ પણ હોઈ શકે કે શૂન્ય હોઈ શકે. ત્રણમાંથી કોઈ એક હોઈ શકે. એટલા માટે આપણે કીધેલું પથ લંબાઈ જે છે એ અદિશ રાશિ છે, ખાલી મૂલ્યની જ જરૂર છે, પરંતુ સ્થાનાંતર જે છે એ સદિશ રાશિ છે, કારણ કે મૂલ્ય ઉપરાંત દિશાની પણ જરૂર પડે છે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો? ઓકે, તો આ હતી આપણી થિયરી કે પથ લંબાઈ અને સ્થાનાંતર વિશેની બધી જ માહિતી આમાં આવી ગઈ છે. ખ્યાલ આવ્યો? એટલે પથ લંબાઈ અને સ્થાનાંતર વિશેનો પૂરેપૂરો ખ્યાલ આ થિયરીમાં આપણને આપી દીધેલો છે. એટલે બરાબર થિયરી તૈયાર કરવાની છે કે પથ લંબાઈ કોને કહેવાય અને સ્થાનાંતર કોને કહેવાય. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? ઓકે, એટલે JEE નીટ અને NCERTમાં જે આપણને ઉદાહરણ આપશે એ ઉદાહરણ સોલ્વ કરવામાં આપણને સરળતા રહે એટલા માટે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? ઓકે, તો આ હતી આપણી આજની થિયરી પથ લંબાઈ અને સ્થાનાંતર વિશેની માહિતી આપો તેના વિશે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? ઓકે.